મેં તને કહ્યું હતું કે તને કોઈ પણ પ્રોબ્લેમ આવે જિંદગીમાં તો મને કહેજે, હું એને સોલ્વ કરીશ. તે આ બધું શું કર્યું? પપ્પા, ખબરદાર જો મારા પતિને હાથ લગાડ્યો છે તો. ધનરાજને લઈને રાધા ભાભી જો એમના મમ્મી પપ્પાના ઘરે ગયા હોત ને તો પણ ઠીક હતું, પણ એ તો મારી ઘરે ગયા છે. જે વાત આરપી અંકલ અને રશ્મિ માસી સામે થવી જોઈએ હતી એ હવે બંને પરિવાર સામે થશે. સર 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 મને અહીંયા શું કામ લઈને આવ્યા છો? મેં શું કર્યું છે મને ખબર નથી પડતી. કોઈ કારણ વગર પબ્લિકને હેરાન નથી કરતું. ભલે તે કોઈ આજે અપરાધ ના કર્યો હોય, પણ તારા નામે જૂના ઘણા બધા કેસ છે. હા સર, તમારી વાત સાચી છે, પણ એ બધા કેસમાં તો હું નિર્દોષ સાબિત થઈ ગયો છું ને. મિસ્ટર શૌર્ય નાણાવટી, આજથી 2 વર્ષ પહેલા તમે કોઈકને ટક્કર મારીને ભાગી ગયા હતા અને વ્યક્તિનું મોત થયું હતું. યાદ આવ્યું? હિટ એન્ડ રનનો કેસ. પણ સર, મને એ કેસમાં તો નિર્દોષ છોડી દેવામાં આવ્યો હતો, તો પછી અત્યારે એનું શું છે? જો, તારા પર ઘણી બધી કલમો લાગી છે, એટલે શહેરમાં જ્યારે સીએમ કે પીએમ જેવા વીઆઈપી આવતા હોય તો ત્યારે તમારા જેવા ગુનાહિત માનસ ધરાવતા લોકોને પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ હોય છે. સર, હું એવો નથી. પ્લીઝ પ્લીઝ મને જવા દો. જ્યારે ઉપરથી ઓર્ડર આવશે ત્યારે અમે તને છોડી દઈશું. ખબર નહીં રાધા ભાભી આ સિચ્યુએશનને એકલા કેવી રીતે હેન્ડલ કરશે. આ આવું કેમ પૂછે છે? શૌર્યભાઈને મારી સાથે તો જોયા હતા. બિચારી મીતાએ તમારા લીધે બીજા લગ્ન ન કર્યા, આખી જિંદગી તમારી રાહ જોતી રહી. એટલે તમને શું લાગે છે કે મેં બીજા લગ્ન કરી લીધા એમ? તમારી બેન મીતા મને જેટલો પ્રેમ કરતી હતી એનાથી 10 ગણો પ્રેમ હું મીતાને કરતો હતો ને ઇનફેક્ટ હજુ કરું પણ છું. રાધા, 1 મિનિટ. રાધા, તું આને ઓળખે છે? આનો શું ઇતિહાસ છે એ તને ખબર છે? તું આને અહીંયા શું કામ લઈને આવી છે? રશ્મિ, આમાં રાધાનો કોઈ વાંક નથી. એ તો સારી ભાવનાથી એના ધનરાજ ફુવાને ઘરે લઈને આવી છે. તું એના પર ગુસ્સે ના થઈશ. આજે જો મારી મીતા અહીંયા હોત ને તો ધનરાજને જોઈને કેટલી ખુશ થઈ હોત. પપ્પા એકદમ રિલેક્સ છે. જો એમણે કંઈ ખોટું કર્યું હોત તો એ થોડું તો ગુસ્સામાં કે ટેન્શનમાં રિએક્ટ કરતા. મારી મીતા ક્યારે આવશે? મમ્મી પપ્પા અને તમને બધાને એવું લાગતું હતું ને કે હું તમારા બધાથી કંઈ છુપાવું છું, તો આજે એ વાત હું તમને કહી દઉં છું. મીતા ફોઈ જ્યારે પરિક્રમામાં ગયા ત્યારે જતા જતા એ એમના ભૂતકાળ વિશેનું બધું મને કહેતા ગયા હતા. અને એ વાતના સાક્ષી શૌર્યભાઈ છે. મમ્મી, મીતા ફોઈએ કહ્યું હતું કે પપ્પા એમના અને ધનરાજ ફુવાના લગ્નની વિરુદ્ધ હતા. મીતા ફોઈ પપ્પાને ખૂબ જ નફરત કરતા હતા અને એટલે જ આજે જે કંઈ પણ સત્ય છે એ સામે આવી જશે. સર, એક ફોન કરી શકો ઘરે પ્લીઝ? શા માટે આટલી બધી ઉતાવળ કરે છે? હમણાં બધા વીઆઈપીઓ જતા રહેશે, અમે તને છોડી દઈશું. એટલે શાંતિથી બેસ અને અમને શાંતિથી બેસવા દે. અરે સર, સમજો ને પ્લીઝ, એક ફોન કરવા દો. ઘરે બધા ચિંતા કરતા હશે. ઠીક છે, પણ ફક્ત એક કોલ. ઓકે? હા, ઓકે, થેન્ક યુ સર.
એક જ કોલ કરવાનું કહ્યું છે. કોને કરું? રાધા ભાભીને કરું છું, એટલે ત્યાંની સિચ્યુએશન ખબર પડી જશે. ના 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 ના, જો રાધા ભાભીને કરીશ તો ફક્ત પરિસ્થિતિ વિશે ખબર પડશે. હિટ એન્ડ રન કેસમાં મને આરપી અંકલે બહાર કાઢ્યો હતો, એમને જ કરું છું. આરપી અંકલ ફોન ઉપાડો પ્લીઝ. અંકલ ફોન ઉપાડો. એક જ કોલ કરવા માટે કહ્યું હતું. સર, એક જ માણસને ફોન કરું છું. આરપી અંકલ ફોન કેમ નથી ઉપાડતા? અરે, ઘરે ક્યાંક પ્રોબ્લેમ તો નહીં થઈ ગયો હોય ને? ક્રિશ, હા રાધા શું કહી રહી છે? મીતા રાજેશભાઈને નફરત કરતી હતી અને આ કયા સત્યની વાત કરી રહી છે? મમ્મી, મને પણ આજ સુધી આના વિશે કંઈ જ ખબર નહોતી. મને પણ તારી જેમ આજે જ બધું ખબર પડે છે. જો રાધા બેટા, ભૂતકાળ વાગોળવાનો ન હોય, એને ભૂલી જઈને આગળ શું કરી શકીએ એ વિશે વિચારવાનું હોય. અને રાધા, આ તું શું કહી રહી છે? જો તારી કોઈ ગેરસમજણ થતી હશે. મીતા ક્યારે આમના વિશે આવું કહી જ ન શકે. અને તારા પપ્પાએ કહ્યું એમ આપણે વહેલામાં વહેલી તકે મીતાને શોધી બંનેને ફરીથી મેળવી દઈશું. મમ્મી, એ તો થશે જ, પણ જે વાત 22 વર્ષ પહેલા થઈ જવી જોઈતી હતી એને આટલી વાર કેમ લાગી? અને પપ્પા, એવું તો શું કારણ હતું કે જેના લીધે મીતા ફોઈ અને ધનરાજ ફુવાને 22 વર્ષ સુધી અલગ રહેવું પડ્યું? તમને બધાને ખબર છે કે જે છોકરી પપ્પાની ઓફિસમાં સેક્રેટરી તરીકે કામ કરતી હતી એ કોણ છે? રાધા, તું મિલીની વાત કરે છે? હા ક્રિશ, મમ્મી, તે ક્યારેય એ જાણવાનો પ્રયત્ન ના કર્યો કે મિલીના મા બાપ કોણ છે? ના બેટા, મેં એને ઘણી વાર પૂછ્યું પણ એને મને કંઈ કહ્યું જ નહીં. અરે ક્યાંથી કે? એક બાપ વગરની દીકરીને સમાજ કઈ નજરથી જોશે એ ડરમાં જે બંને મા દીકરી આજ સુધી ચૂપ રહ્યા. પપ્પા, મિલી બીજું કોઈ નહીં પણ તમારી સગ્ગી બેન મીતા અને ધનરાજ ફુવાની દીકરી છે. વોટ? મિલી મીતાની દીકરી છે? મને લાગે છે કે એક પછી એક ઝટકા આપીને રાધા આરપીને ક્યાંક એટેક ના લાવી દે. શું વાત કરે છે? મિલી મીતાની દીકરી છે? હા, મિલી મારી દીકરી છે. ને આટલા વર્ષો બાપ હોવા છતાં અનાથની જેમ એ ઉછરી, એ વાતનું મને દુઃખ છે. એનું શું કારણ છે એ પપ્પા આજે તમારે કે ધનરાજ ફુવાએ કહેવું જ પડશે. રાધા, તું તારા પપ્પા પર શંકા કરે છે, જેમણે મીતાને પોતાની દીકરી તરીકે રાખી છે. અને આ એનો પતિ, જે લગ્નના બીજા જ વર્ષે મીતાને તરછોડી દીધી હતી. અને તું આજે આ પારકા માણસ માટે તારા પપ્પા પર શંકા કરી રહી છે, એમના પર સવાલ ઉઠાવી રહી છે. રશ્મિ, તું એક પણ શબ્દ ના બોલ. રાધાને પૂરેપૂરો હક છે સત્ય જાણવાનો. આજે જે કંઈ સત્ય છે એ બધાની સામે આવી જ જવા દો. બોલ ધનરાજ, સાચું શું છે? કહું તમને બધાને, અમારા પ્રેમની શરૂઆત જ્યારથી થઈ ત્યાંથી શરૂઆત કરું છું. મારી મીતાને જ્યારે મેં પહેલી વાર મંદિરના પ્રાંગણમાં જોઈ, એ જ ક્ષણેથી હું એના પ્રેમમાં પડી ગયો. ખબર નહીં કેમ મીતા મને બહુ ગમતી હતી. મારો કામ ધંધો છોડીને રોજ હું એને અને એના ડાન્સને જોવા માટે જતો રહેતો. ખાસા દિવસો વીતી ગયા.
કોઈ એક સારા દિવસે કોઈ વ્યક્તિએ મિતાને કીધું કે એક માણસ છે જે તારી રાહ જોઈ રહ્યો છે ને રોજ તને જોવા માટે આવે છે, તારા ડાન્સને જોવા માટે આવે છે. એ દિવસે મિતા મને મળવા, અમારા બંને વચ્ચે વાતચીત થઈ. ધીમે ધીમે વાતચીત મિત્રતામાં પરિણમી અને મિત્રતા ક્યારે પ્રેમ બની ગયો એ વાતની મને કે મિતાને ક્યારે ખબર જ ના પડી. મિતાએ મને કીધું કે ધનરાજ, જો તારે મારી સાથે લગ્ન કરવા હોય તો તારે આરપીને એટલે કે તમને મળવું પડશે. મેં કીધું સારું, વાંધો નહીં, મળીશ એમને. અને મિતાના કહેવાથી જે દિવસે હું તમને મળવા માટે આવતો હતો એ જ દિવસે મને ખબર પડી કે આરપી એટલે કે તમે તમારી બેનના લગ્ન એક પોલિટિકલ લીડરના છોકરા સાથે કરાવવા માંગો છો ને એનું પણ એક કારણ હતું, સ્વાર્થ હતો. જો એવું થઈ ગયું હોત તો તમને પોલિટિકલ સપોર્ટ મળત, ગવર્મેન્ટ સપોર્ટ મળત અને રાતોરાત આ શહેરના સૌથી મોટા બિઝનેસ ટાઇકૂન બની જાઓ. એમ આઈ રાઈટ મિસ્ટર રાજેશ પરેખ? જ્યારે અર્પીને ખબર પડી કે હું ને મિતા એકબીજાને પ્રેમ કરીએ છીએ અને અમે બંને જણા એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ, એ જ દિવસથી આરપીનો વિરોધ શરૂ થઈ ગયો. એના પાવરની સામે અમે લોકો કંઈ કરી ના શક્યા, ના હું કે ના મારી મિતા. એટલે ના છૂટકે અમે નક્કી કર્યું કે અમારે ભાગીને લગ્ન કરવા. અને જે દિવસે આરપીને ખબર પડી એ જ દિવસથી એને અમારી પાછળ પોલીસ અને ગુંડાઓ લગાડ્યા. બસ રાધા, આ તારા પપ્પા વિરુદ્ધ શું બોલી રહ્યો છે અને તું એને અટકાવતી પણ નથી. મમ્મી, હું તને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ એકવાર વાત સાંભળી તો લે. સમય વીતતો ગયો. થોડા સમય માટે અમે એવી જગ્યા પર રહેવા જતા રહ્યા જ્યાં સુધી આરપી પહોંચે જ નહીં. ઇન બિટવીન મારી મિતા પ્રેગ્નન્ટ થઈ. તેમ છતાં આરપી અમારો પીછો કરવાનું છોડ્યું નહીં. ને એક દિવસ એવો આવ્યો જ્યારે આરપીના માણસોએ મારું અપહરણ કર્યું અને મને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો. મારી મિતાએ એના જ ભાઈ વિરુદ્ધ એફઆઈઆર કરી, પણ એ એફઆઈઆર આ રાજેશ પરીખે પોતાનું પોલિટિકલ પ્રેશર લગાડીને પોલીસમાંથી હંમેશ માટે કાઢી નાખી. મારી મિતા એકલી પડી ગઈ. એની પાસે કોઈ રસ્તો નતો, શું કરે બિચાર. અને આરપીએ મિતાને એવું કીધું કે મેં એટલે કે ધનરાજે મિતા સાથે માત્ર ને માત્ર એના પૈસા માટે લગ્ન કર્યા હતા. આવું જુઠ્ઠાણું બોલ્યો તો આરપી. મિતાએ મિલીને જન્મ આપ્યો અને પછી મિલીને આશ્રમમાં મૂકીને સમાજના ડરને લીધે એના ભાઈ ભાભીના શરણમાં આવી ગઈ. વિશ્વાસ નથી થતો કે રાજેશભાઈ પોતાની બેન અને એમના પતિ સાથે આવું કરી શકે છે. હવે મને ખાતરી થઈ ગઈ કે મીતા ફોઈ અને ધનરાજ ફુવાએ કહેલી વાત સાચી છે. તારા પપ્પાનું બહુ અપમાન થયું. ચાલો આપણે અહીંયાથી નીકળીએ. અરે પણ મેં ક્યાં કીધું કે આ બધું સાચું કહી રહ્યો છું? આ બધી વાર્તા કહેવા માટે તમારી દીકરી રાધાએ જ મને પૈસા આપ્યા છે, રાજેશ શેઠ. યસ સર. જી, એ અમારી કસ્ટડીમાં જ છે. જી સર. સર, ફોન તો એટલીસ્ટ ચાલુ રાખો. જો કોઈનો ફોન આવે તો તમે જ ઉપાડજો, પણ જો બંધ કરી દેશો તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ જશે.
પ્લીઝ સમજો ને. તને એક વારમાં સમજાતું નથી? અમને અમારું કામ શીખવે છે. હવાલદાર અને બે ડંડા મારીને અંદર બેસાડો. એ સર પણ મેં શું? હોશિયારી મારે. અરે સાહેબ, સાહેબ મેં શું? સાહેબ, અરે સર મારી વાત તો સાંભળો. આ તું શું બોલે છે એનું ભાન છે તને? અરે હું સાચું કહું છું અને હું જે કંઈ પણ કહી રહ્યો છું એ સાચું કહી રહ્યો છું. અરે રાધાએ જ મને કીધું હતું કે મારા પપ્પા પર ગમે તેમ કરીને એવા ખોટા એલિગેશન લગાડજો જેથી સાબિત થઈ જાય કે મારા અને મીતાના લગ્ન એમના લીધે તૂટ્યા છે. અરે આ માણસ જૂઠું બોલે છે. મેં તો ખાલી એમને એટલું જ પૂછ્યું હતું કે તમારી અને મીતા ફોઈ વચ્ચે જે કંઈ પણ બન્યું છે એ મને તમે કહો. એમને જ મને કહ્યું કે હું જે કંઈ પણ કહીશ એ તારા મમ્મી પપ્પાની સામે કહીશ અને એટલે જ તો એમને અહીંયા લઈને આવી. મેં આમને આવું કંઈ નથી કહ્યું. હા, મારી સાથે શૌર્યભાઈ હતા. આપણે શૌર્યભાઈને જ પૂછી લઈએ. એક મિનિટ. સંપર્ક સાધવા માંગો છો તે હાલમાં જોડાઈ શકે તેમ નથી. શૌર્યભાઈનો ફોન સ્વિચ ઓફ કેમ આવે છે? કોણ સાચું બોલે છે ને ખોટું એ સમજાતું જ નથી. જો શૌર્ય હોત તો સાચું શું છે ખોટું શું છે એ ખબર પડી જાત. એક મિનિટ, શૌર્યને હું ફોન ટ્રાય કરું છું. જે મોબાઈલનો સંપર્ક સાધવા માંગો છો તે હાલમાં જોડાઈ શકે તેમ નથી. શૌર્યનો ફોન સાચે જ સ્વિચ ઓફ છે. અને મારી દીકરી ઉપર દુનિયામાં સૌથી વધારે ભરોસો છે. મારી દીકરી આવું ક્યારે કરી જ ન શકે. પપ્પા, પપ્પા જૂઠું બોલે છે. હું તમારા માટે ક્યારે એવું બોલી શકું છું? ના બેટા, તું આવું ક્યારેય બોલી ના શકે. મને તારા ઉપર વિશ્વાસ છે. હમણાં શૌર્યભાઈ નથી એટલે હું તમને લોકોને પુરાવા નથી આપી શકતી. પુરાવો છે મારી પાસે. મને ખબર હતી કે તું તારા મમ્મી પપ્પાની સામે આવીને ફરી જઈશ અને મને ખોટો સાબિત કરીશ, એટલે પુરાવો મારી સાથે લઈને જ ફરું છું. આ જુઓ રાજેશ શેઠ, ધનરાજ ફુવા, તમારે મારા પપ્પા અને પરિવાર સામે આવીને એવું કહેવાનું છે કે મારા પપ્પાએ જ તમારા અને મીતા ફોઈના લગ્ન તોડ્યા અને એમણે જ તમને મારી નાખવાના પ્રયત્નો કર્યા હતા. ઠીક છે? અરે પણ આવું બધું શું કામ કરું? આરપી શેઠ તો ભગવાનના માણસ. સોરી, પણ હું એમની વિરુદ્ધ આવું કંઈ નહીં બોલી શકું. સોરી. ફુવા, આલો પૈસા. પૂરા 2 લાખ રૂપિયા છે. અને જો તમે સીધી રીતે વાત નહીં માનો ને તો આજ પછી તમે તમારી દીકરી અને તમારી પત્નીનું મોઢું નહીં જોઈ શકો. આ બધું ખોટું છે. અરે આવું તો હું કઈ બોલી જ નથી. આવું હું ક્યારે બોલી છું? ચાલ ઠીક છે, મને ખાલી એટલું કહે કે તું મારી ઘરે આવી હતી એ વાત સાચી છે કે નહીં? હા, હું આવી હતી પણ મેં તો આવું કઈ કહ્યું જ નથી તમને. અરે તો એક વાત સાચી ને બીજી વાત ખોટી એવું કઈ રીતે હોઈ શકે રાધા? રાધાને બધા કેટલી ભોળી સમજતા હતા. સૌથી વધારે ખરાબ તો એ લાગે છે કે પોતાના સગા બાપ વિરુદ્ધ આવું પ્લાનિંગ કર્યું અને બધાની સામે એમની ઇજ્જત ઉછાળી. મમ્મી, મમ્મી મેં આવું નથી કર્યું. મમ્મી, પપ્પા, પપ્પા તમને તો તમારી દીકરી વિશે ખબર છે ને. હું ક્યારે આવું કરી શકું છું? ક્રિશ, 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 તું તો મારા પર વિશ્વાસ કર. હા, એક મિનિટ ક્રિશ, ઉભો રહે. મને ખાલી એટલું કે જો રાધાના મનમાં ચોર ના હોત
તો મીતાએ કીધેલી વાત આટલા દિવસથી તમારા બધાથી છુપાવી કેમ એને? ને રહી વાત વિશ્વાસની, તો જો એને એના પિતા પર વિશ્વાસ હોત તો એ જ દિવસે બધું કહી દેવું જોઈએ ને, પણ ના. અરે પિતાનું તો છોડો, પોતાના પતિ પર પણ વિશ્વાસ નથી આ રાધાને. તને પણ વાત નથી કરી એને. તારી પાસે આવી અપેક્ષા નહોતી રાધા. બેટા, તું તો તારા પપ્પાનો કાળજાનો કટકો હતી. મારેથી એવી તે શું ભૂલ થઈ ગઈ કે તારે આવું બધું કરવું પડ્યું? તને ક્રિશ ગમતો હતો એટલે કિયારાને મંડપમાંથી ઊભી કરીને તને એની જગ્યાએ બેસાડી ક્રિશ સાથે તારા લગ્ન કરાવ્યા. તારી સાથે આખી દુનિયાથી લડતા રહ્યા છે. અરે તું કોમામાં ગઈ ને તો બધા જ ડોક્ટરોએ ના પાડી દીધી હતી, પણ તારા પપ્પાને વિશ્વાસ હતો એટલે જ તો તારી ટ્રીટમેન્ટ માટે તને અમેરિકા મોકલી. તું સાચી થઈને ઘરે પાછી આવી, તને તારું બધું જ પાછું મળ્યું. અને આજે હું અને તારા પપ્પા અમારો બધો જ બિઝનેસ પ્રોપર્ટી તારા નામે કરવા માટે અહીંયા આવ્યા હતા. મેં તને કહ્યું હતું કે તને કોઈ પણ પ્રોબ્લેમ આવે જિંદગીમાં તો મને કહે છે, હું એને સોલ્વ કરીશ. તે આ બધું શું કર્યું? પપ્પા, ખબરદાર જો મારા પતિને હાથ લગાડ્યો છે તો. ભગવાનની મહેરબાની કે અત્યાર સુધી અમે અમારો બિઝનેસ તારા નામે નથી કર્યો. જો કર્યો હોત ને તો તે અમને ઘરની બહાર કાઢી નાખ્યા હોત ને રાતા હસુ એમને રડાવ્યા હોત. અમે તો હંમેશા કિયારા કરતાં અમારી રાધા કેટલી સારી છે, કેટલી ભોળી છે, કેટલી સંસ્કારી છે કહેતા થાકતા નહોતા. કિયારા ગમે તેવી હોય, પણ એણે ક્યારે અમારી સાથે આવું ષડયંત્ર નથી રચ્યું. તે આજે સાબિત કરી દીધું કે તારા કરતાં કિયારા લાખ દરજ્જે સારી છે. હા, બધું હું શું સાંભળી રહી છું, શું જોઈ રહી છું? હા, બધું સપનું છે કે પછી હકીકત?